ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે અમદાવાદ આવી પહોંચશે। અમદાવાદ એરપોર્ટ ખાતે જ તેઓ સભા સંબોધે તેવી શક્યતા જોવા મળી રહી છે અને સભા સંબોધ્યા બાદ તેઓ ગાંધીનગર જશે અને ગાંધીનગર ખાતે શુભ મુહૂર્તમાં તેઓ નામાંકન ભરશે। જયંતિ ચૌધરી આ અંગે વધુ માહિતી સાથે જોડાયા છે। જયંતિ, જેપી નડ્ડા કેટલા વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને સભા તેઓ ક્યાં સંબોધવાના છે? ખાસ ચોક્કસથી કહી શકાય કે જેપી નડ્ડા આજે રાજ્યસભાનું જ્યારે નામાંકન કરવા આવવાના છે ત્યારે સૌપ્રથમ તેઓ 9:45 અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે। અમદાવાદ એરપોર્ટ ખાતે જ જેપી નડ્ડા દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે સભા સંબોધશે। ખૂબ જ મોટી સંખ્યાની અંદર અત્યારે અહીંયા કાર્યકર્તાઓ આવી પહોંચ્યા છે, અનેક ધારાસભ્યો આવી પહોંચ્યા છે। જેપી નડ્ડા જે છે તે સભા સંબોધશે, ત્યારબાદ તેઓ ગાંધીનગર જશે। ગાંધીનગર જઈને કહી શકાય કે નામાંકન પત્ર ભરશે અને ત્યારબાદ કહી શકાય કે તેઓ ફરીથી પરત દિલ્હી જવા માટે રવાના થશે। મહત્વનું છે કે અત્યારે એરપોર્ટ ખાતે સભા સંબોધવા માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે અહીંયા નજરે પડી રહ્યા છે, ત્યારે કહી શકાય કે આજનો જે દિવસ છે તે ખૂબ જ મહત્વનો થવાનો છે, કારણ કે જ્યારે 4 જે ઉમેદવારો છે તે નામાંકન કરવા જવાના છે ત્યારે તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ તો થઈ ચૂકી છે। તેના ઉપરાંત અત્યારે સભા માટેની તમામ પ્રકારની તૈયારીઓ છે તે પણ થઈ ચૂકી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, ટૂંક જ સમયની અંદર જેપી નડ્ડા અહીંયા આવશે અને ત્યારબાદ તેઓ સભાને સંબોધન કરવાના છે। ત્યારે કહી શકાય કે તેમને લઈને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। અનેક કાર્યકર્તાઓ છે તે અહીંયા આવી પહોંચ્યા છે। ટૂંક જ સમયની અંદર જેપી નડ્ડા અહીંયા આવશે, સભાનું સંબોધન કરશે, ત્યારબાદ તેઓ ગાંધીનગર જશે। ગાંધીનગર જઈને શુભ મુહૂર્તની અંદર કહી શકાય કે તેઓ ફોર્મ ભરવાના છે, એટલે કે નામાંકન કરવાના છે। તેને લઈને અત્યારે જે તૈયારીઓ છે તે સંપૂર્ણપણે તૈયારીઓ થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં એરપોર્ટ ખાતે જ સભાનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે મહત્વનું છે કે અનેક જે ધારાસભ્યો છે તેઓ પણ અહીંયા આવ્યા છે, ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને કહી શકાય કે સભાનું સંબોધન જે છે તે અહીંયા થવાનું છે। ત્યારે આપણે ભાજપના જે આગેવાનો છે, અગ્રણીઓ છે, તેમની સાથે વાત કરીશું અને અમિત શાહ આપણી સાથે છે। સાહેબ, શું કહેશો જાહેર સભાને આજે નામાંકન? ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય નડ્ડાજી રાજ્યસભાના સભ્ય તરીકે ગુજરાતમાંથી ફોર્મ ભરવા આવવાના છે। અમે એમનું સ્વાગત કરવા માટે અહીંયા ઊભા છીએ અને આજે એમનું રાજ્યસભાનું ફોર્મ ભરશે। સમગ્ર ગુજરાતના કાર્યકર્તા આનંદની લાગણી અનુભવે છે। ચોક્કસથી આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું અને કહી શકાય કે મહત્વનું છે કે અત્યારે ટૂંક જ સમયની અંદર જેપી નડ્ડા અહીંયા આવશે ત્યારે તેમને લઈને તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે। સાથે જ જે સ્ટેજ બનાવાયું છે અને કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે તે પણ દ્રશ્યો અમે આપને બતાવવાની કોશિશ કરીશું। ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે જે ભાજપના કાર્યકર્તાઓ છે, વિદ્યાર્થીઓ છે, તે તમામ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને ગણતરીની મિનિટોમાં જેપી નડ્ડા અહીંયા આવશે। તેઓ આભાર જયંતિ સમગ્ર માહિતી આપવા માટે।